નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. આજ પાવમાં ચારિત્ર પાવ છે. 23મી રાધા એનો ભાવાર્થ ચાલે છે ને. પ્રશ્નમાંથી ચાલે. પેલું એમ કહ્યું કે ચારિત્રનો અધિકાર છે કે ચારિત્રના 2 પ્રકાર પાડ્યા. એક સમ્યક ચરણ ચારિત્ર અને એક સંયમ ચરણ ચારિત્ર. સંયમ ચરણ ચારિત્ર સમ્યક ચરણ ચારિત્ર વિના હોઈ શકે નહીં. તેથી પહેલું એનું વર્ણન કર્યું. સમ્યક ચરણ ચારિત્ર એટલે જે શુદ્ધ જ્ઞાન ઘન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ એની સન્મુખ થઈને જે દશા પર વળેલી અનાદિની છે, વર્તમાન અવસ્થા રાગ અને પર તરફ વળેલી છે અથવા એ પર્યાય તરફ વળેલી છે, એને એના મિથ્યા આચરણ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? પર્યાયનું અવસ્થા જે છે, ધ્રુવ છે એક ને પર્યાય 2. એ એક સમયની જે પર્યાય છે એ પર્યાયના રૂપમાં રહીને આચરણ કરે છે, એ મિથ્યા આચરણ છે. એ મિથ્યાત્વનું આચરણ છે. આત્મા છે એ ધ્રુવ નિત્યાનંદ નિશ્ચય વસ્તુ અને એક સમયની પર્યાય અનંત ગુણ્યો અને એ એક સમયની પર્યાય ઉપર જેની રુચિ છે અને રુચિપૂર્વક એમાં એની એકાગ્રતા છે રાગમાં, એ મિથ્યા ચારિત્ર છે. પર્યાય એની પણ એ પર્યાય અંશમાં રુચિ છે. એટલે આખી ચીજ જે નિશ્ચય છે ધ્રુવ પરમાત્મા સ્વરૂપ એ દ્રષ્ટિમાંથી વિમુખ થઈ જાય છે. બરોબર. ઘણી વાત છે ભગવાન, બહુ વાત. પર્યાયનો એક સમયનો અંશ છે તેનો પ્રેમ છે જેને જાણતો નથી એની રુચિ છે અવ્યક્તપણે જાણતો નથી પણ એ રમત એક સમયની પર્યાયમાં છે. ભવ્ય હો કે ભવ્ય હો અનાદિથી એને પર્યાયની ભલે ખબર ન હોય પણ છે તો પર્યાયમાં એની રમત એક સમયની દશા એ અંશ છે, ભેદ છે. એમાં જેની રુચિ અને એમાં જેની રમત છે એકાગ્રતાની એ મિથ્યા દ્રષ્ટિ સહિત એનું ચરણ નામ અસ્થિરતાનું આચરણ છે. એને અહીંયા કહે છે કે સમ્યક ચરણ ચારિત્ર કર્યો. એટલે એક સમયમાં ભગવાન પરિપૂર્ણ નિત્યાનંદ પ્રભુ શુદ્ધ ઘન અનંત ગુણનો સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યો એ હો. સર્વજ્ઞ સિવાય કોઈ એક આત્માની વાતો કરે છે એ બધા આત્માને જાણે વિના કલ્પિત વાતો છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વરે
જેમ કે જીવનો સ્વભાવ સર્વજ્ઞ છે, વસ્તુનો સ્વભાવ આત્માનો સર્વજ્ઞ સ્વભાવ ત્રિકાળ છે. એને આશ્રય થઈને જેને સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે દશામાં, એને જે આત્મા કયો એને આત્મા કહેવામાં આવે છે. અજ્ઞાની જાણ્યાવીને આત્મા આત્મા કરે, એ આત્મા એને જાણ્યો નથી, એટલી બધી વાતો જૂઠી હોય છે. ત્યાં એક સમયની પર્યાયમાં પણ એ રમે છે, ત્યાં સુધી તેને મિથ્યા દૃષ્ટિ અજ્ઞાનીને પર આચરણ કરનારો બૈરાત્મ બુદ્ધિ કહેવામાં આવે છે. એને જયારે સ્વીકારી ભગવાન આત્મા એક સમયની પર્યાય તરફનો આશ્રય રુચિ આધાર છોડી દઈને સ્વીકારી ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ એની ઉપર પર્યાય એને પ્રસરે છે, ત્યારે તેમાં એકાગ્ર થાય છે, ત્યારે તેને સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપ તેના પર્યાયના જ્ઞાનમાં જણાય છે. વાસ્તવિક સ્વરૂપ જણાતા તેની પ્રતીત વાસ્તવિક થાય છે. વાસ્તવિક પ્રતીત થતા તેમાં એકાગ્રતાનો અંશ પણ પ્રગટ થાય. સમજાણું કાંઈ? એને સમ્યક ચરણ ચારિત્ર પ્રથમ ભૂમિકા ચોથા ગુણસ્થાનની આ વ્યાખ્યા છે. સમજાણું કાંઈ? જ્યાં સુધી પર તરફના આશ્રય વાળા ભાવ છે, ચાહે તો દયા દાન ભક્તિ પૂજા વ્રત તપ એ બધો ભાવ છે, શુભ રાગ છે, અને એ રાગ તો સંસાર છે. સંસાર કોઈ જીવની પર્યાયથી ભીંદ રહે છે એમ નથી. નથી એ કોની કહ્યું તો પછી ઓની બે વચન બેસ ને અહીં તો પર્યાયમાં મિથ્યાદ ભાવ છે, એ સંસાર છે. જીવનો સંસાર કે આત્માની અવસ્થા છોડીને બહારમાં રહેતો નથી. રાગનો વિકલ્પ ચાહે તો દયાદાન વર્તનો હો પૂજાનો, ચાહે તો ગુણગુણીના ભેદનો વિકલ્પ રાગ હો, પણ એ રાગમાં એકતા એટલે એની એક સમયની પર્યાયમાં જ એની એકતા છે, એને રાગમાં એકતા હોય જ છે. જેની વાત છે ભાઈ સમજાય. આ જાત બીજી જાત છે, આવેલા તમારે હજાર માણેકની વાતો નથી. ચૈતન હિરલો પ્રભુ અનંત આનંદનું ધામ, જેના અનંત ગુણના પાસા પડ્યા છે, એવી ચીજને ભૂલ મૂકી દઈને જેને વર્તમાન પર્યાયના અંશમાં જેને આચરણ કર્યું એને ખબર ભલે ન હોય, પણ એ પણ આચરણ પર્યાયમાં છે. હવે પર્યાય કોને કેવી, દ્રવ્ય કોને કેવી એની ખબર ન હોય. ખબર ન હોય તે ખબર આ છે ને, કરે છે નહીં અવસ્થામાં સમજ. વસ્તુ જે ત્રિકાળ ધ્રુવ છે એ તો એના લક્ષમાં આવ્યું નથી. એથી એની એક સમયની અવસ્થામાં એની રમતું માંડી, એ મિથ્યાદ ભાવ નિર્સંસાર છે. એ સંસારનો જેને અભાવ કરવો હોય એને ધ્રુવ ચૈતન સ્વરૂપમાં એકાગ્ર થવું. ધ્રુવમાં એકાગ્ર થવું, એકાગ્ર તો એનો અર્થ છે ધ્રુવમાં ડરતું નથી એકાગ્ર. પણ જે વર્તમાન અવસ્થા રાગમાન એક અવસ્થામાં પડી હતી, એ અવસ્થા આમ ગાઢ થાય છે, ત્યારે ધ્રુવમાં એકાગ્ર થાય છે એમ કહેવામાં સમજાણું કાંઈ એવું
અત્યારે આ સમન્વયને નામે એવા ગોટા ઉઠાવે છે ને, સમન્વય કરો, સમન્વય કરો. હોમી આડે કરે બાપુ, ભાઈ માર્ગ જુદા છે બાપુ. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર હરિયંગ એમણે જે માર્ગ કહ્યું છું રાતે જેવી શબ્દ કે આ મહાવીરે શું કર્યું ને શું કર્યું એ વાત આપવી જોઈએ 2500 વર્ષમાં. બીજી બધી વાતો ઠીક હોય. એને શું કર્યું જિંદગીમાં જીવનમાં અને એને શું કહ્યું જીવનના સુધારા માટે. નવીનભાઈ એ વાતો એ બના બધી પૈસા બધી લાખમાં થઈ ચાલે. રાત્રે મોટા 250 રૂપિયામાં આવ્યું આપની પુસ્તક ભેટ. આ 2500 વર્ષમાં ભગવાનના નામ દેશભૂષણ છે ને એને બનાવ્યું છે. દિલ્હીમાં છે ને સેવા કરી એને અહીં જાંબુડિયા રાખા કરે ને એને ભેટ મૂક્યું. 250 રૂપિયામાં એટલું છે. 250 આવા 1000 છપાણ 1000 2.5 લાખ. હા, વસ્તુની સ્થિતિનું વર્ણન જ્ઞાન એ શું હતું? હા, ભલે 2500 વર્ષમાં ભગવાનને જૈનો ભેગા થઈને પણ છતાં વસ્તુ સ્થિતિ છે એ ઉભી રાખવી જોઈએ ને. મારીની ઉજવણી કેવી? હા, જેના સ્વભાવમાં આનંદ છે એ આનંદને શોધવા જે નીકળ્યો છે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. સુખને શોધવા નીકળે છે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર. કેમ કે સુખ ત્યાં છે. સમજાય છે કાંઈ? આવો માર્ગ જીણો પ્રભુ. એ સુખને જેને શોધવું છે, આનંદની પ્રાપ્તિ કરવી છે, એને તો વર્તમાન અંશની રુચિનો આશ્રય છોડી ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ સત્તા મહાપ્રભુ એને જ્ઞાનની પર્યાયનું જ્ઞાન રાખીને ત્રિકાળમાં એને આશ્રયમાં જવું પડશે. એ વિના ભવનો અભાવ નહીં થાય ભાઈ. ભવના ભાવ વિનાની વાતો એ બધી થોથી થોતા સ્વર્ગમાં જાય છે પછી પાછો દૂર જઈને નર્કમાં જાય છે. ભવના ચક્રાવા જ્યાં અંત ન આવે એનું નામ ધર્મ નહીં. બરોબર. હા હા, ધર્મ તો જેમાં ભવનો અભાવ થાય એ ધર્મ તો સંડક દર્શન કરણથી શરૂ થાય છે. સમજાણું કાંઈ? જીવવું પડે પણ માર્ગ તો આ છે. એને શું થાય? જે માર્ગ હોય ને એ સ્વરૂપની અંતર પૂર્ણ સ્વરૂપ પોતાનું ત્રિકાળી આનંદને જ્ઞાન આદિ સ્વરૂપ એની દ્રષ્ટિ થતા જે પર્યાયમાં પણ દ્રષ્ટિ તો પર્યાય છે. કઈ દ્રષ્ટિ ધ્રુવ નથી. દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે પણ પોતે તો પર્યાય છે. એટલે પર્યાયના જ્ઞાન લક્ષમાં રાખી પર્યાય છે અને એને દ્રવ્ય ઉપર અંતર થતા જે સમ્યક દર્શન પ્રગટ થાય એમાં અંશે અનંતાનો મંદિરનો કસાય થતા સ્વરૂપ આચરણ પણ પ્રગટ થાય. એ આચરણમાં આનંદ ને શાંતિ આવે. એને પ્રથમ સમ્યક ચરણ ચારિત્ર કહેવામાં આવે. આ વાત છે. બરોબર. પછી સંયમ ચરણ ચારિત્રના 2 પ્રકાર. એક સગ્રંથ ગ્રસ્તાશ્રમમાં રહેલા નો 11 પડીમાં 12 વ્રત આદિના
જી પ્રભુ. વાત લીધી છે ચારિત્રની, પણ લીધી છે વ્રતથી. એમ કે એ ભૂમિકા જેને સમ્યકચરણ ચારિત્ર ઉપરાંત જેણે ઉગ્રપણે વસ્તુનો આશ્રય લઈ અને શાંતિ ચોથા કરતા વિશેષ શાંતિ જેને પ્રગટ થઈ છે, બરોબર. એને આવા વિકલ્પ હોય એ વિકલ્પ દ્વારા એની પીછાણ કરાવવા આને વ્રત અને ચારિત્ર કીધું. બરોબર. લોકો કહે ને જો ચારિત્રના ભેદ પાડે તો 12 વ્રત ને પંચમહાલ એમ પાડે છે, બાકી એ ચારિત્ર છે. વાત સાચી, ભેદ તો આ રીતે જ પડે બધે ઠેકાણે. ચારિત્રની સ્થિરતા એના ગૌણ રાખે છે, કારણ કે એ તો હોય જ એને એમ કે છે. સમજાય છે કાંઈ? એ કીધું ને સાગારાણાકાર આવ્યું ને 21 દુવ્યંગ સ્વયં ચરણમ સાગારમ તો હવે નિરાગારમ. સાગાર સદનથી પરિગા રહીયમ કરું નિરાગારમ. અમે એમાં 11 પડીમાં દીધી પાછી. પડીમાં જે છે એ નિશ્ચયને વ્યવહાર 2 પ્રકાર છે. નિશ્ચય સમ્યક દર્શન પડીમાં તો સમ્યક દર્શનનું આચરણ જે દ્રષ્ટિ થઈ એમાં પણ એક વિકલ્પ 5 અણુવ્રતનો 5 અણુવ્રતનો વિકલ્પ હોય છે. એને દર્શન પડીમાં કહેવામાં આવે. એકલું સંકેત નહીં, દર્શન પડીમાં છે ને એટલે એને પંચમ ગુણસ્થાન હોય છે. દર્શન પડીમાં એટલે કે સંકિત જ એકલું છે એમ છે. તેથી એને સમ્યક દર્શનના આચરણ સહિત કંઈક શાંતિ બીજો કસાયનો નાશ કરી અને શાંતિ ઊભી કરી છે. એ ભૂમિકામાં આવા દર્શન પડીમાં આદિના વિકલ્પ હોય છે, એને વ્યવહારથી પડીમાં કહે છે. નિશ્ચયથી અંદર સ્થિરતા પ્રગતિ છે તે પડીમાં છે. એમાં સમજી લેવું એમ કે છે. રોજ સંસારમાં ત્યાં હોય ભાઈ ચરણ દવસ ચરણ ચરિત્રનું સંદેશ એ વાત છે. દ્રવ્યની નિર્મળ પર્યાયથી નક્કી કરો તો ત્યાં રાગની મંદતા કેવી હોય એને જાણો, અને રાગની મંદતાથી ભૂમિકામાં આવી હોય તો ત્યાં સ્થિરતા કેટલી હોય એ એને જાણવું જોઈએ. શું શબ્દ છે? દ્રવ્યનું ચરણ ચારિત્રથી ચરણનું ચારિત્ર જોવું અને ચરણના ચારિત્રથી દ્રવ્યનું ચરણ ચારિત્ર જોવું એમ છે. એટલે એ દ્રવ્યનું એટલે દ્રવ્ય ધ્રુવની વાત ત્યાં નથી. દ્રવ્યનું એટલે જે વસ્તુ છે એનો આશ્રય લઈને જેટલી નિર્મળતા ચોથે પાંચમે છઠ્ઠે પ્રગતિ છે એ દ્રવ્યનું ચારિત્ર કહેવાનું, દ્રવ્યનું અનુસરણ. અને એની ભૂમિકાને યોગ જે વિકલ્પ હોય છે ચોથે પાંચમે છઠ્ઠે એને ચરણનો ચારિત્ર કહે છે. ચરણનો વિકલ્પ, એનો વિકલ્પ જોઈને એનો આશ્રય કરીને શબ્દ થશે. પણ એનો અર્થ કે વિકલ્પ જે મંદ છે તેનું જ્ઞાન કરીને એની પ્રમાણે નિર્મળ ભૂમિકા સંગતને આશ્રય આદિ તીર્થાશ્રય હોય છે. અને તીર્થાશ્રયનું જ્ઞાન કરીને એ ભૂમિકામાં રાગની મંદતા આવી હોય છે એમ એને જ્ઞાન કરવું. બહુ વાંચું વાપવામાં એ અહીં કે છે. અહીંયા આ બતાવીને એવું સ્થિરતા ત્યાં ત્યાં કેટલી છે, 10 પડીમાં સામાયિક પડીમાં આદિ એ વિકલ્પ છે, પણ ત્યાં સ્થિરતા કેટલી છે એનું જ્ઞાન કરાવે છે. એવું મારે આ તો મહાપુરુષાર્થ છે ભાઈ. એ જ પુરુષાર્થ છે, બાકી તો બધું સમજવા જેવું છે. અંદરમાં ચૈતન્ય ભગવાન શુદ્ધિની શ્રદ્ધા પ્રગટ કરીને, શુદ્ધિની શ્રદ્ધા એમ શુદ્ધ ચૈતન્ય છે એની શ્રદ્ધા. એમાં જેટલી એકાગ્રતા છે એટલી શાંતિ છે. અને આગળ વધતા
પંચમ ગુણ સ્થાન શ્રાવકને શ્રાવક જેને ભગવાન કે એની વાત હો. પંચમ ગુણ સ્થાનની દશા જેને પ્રગતિ છે એને આ 11 પરિમાણના વિકલ્પ હોય છે અને એને 12 વર્તના વિકલ્પ હોય છે. 11 પરિમાણ ઉપરાંત 12 વર્ત લીધા છે. 23 ગાથા સમજાનું કાંઈ ભાઈ આ તો બહુ ધ્યાન રાખે તો સમજે આ કઈ વાર્તા નથી. એ તો ક્યાંય દરકારી કરી ન હોય રવભાઈ બી આખોની મજૂરી. હા 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 તો અમારા તમારા સામે ત્યાં એક 22 કરોડનું કારખાનું પડે ભાઈ. 22 કરોડનું પાડે ભાઈ કે તો ત્યાં લોટ છે ને લોઢાનું ગાય 22 કરોડ રૂપિયા 15,000 માણસ નવા 7,000 અહીં હતા ગામનું. આ લોકોના મકાન ઘરના દુકાન ઘરની ગુદામ ઘરના 15,000 માણસ નવું એના બાઈક સાવ્યમાં કેવા. આ તો આત્મા પરમાત્મા સ્વરૂપે સચ્ચિદાનંદ પ્રભુ છે એની આશ્રય લઈને દ્રષ્ટિ પ્રગટ કરે છે. ભાગ્યશાળી જગતમાં એ પ્રાકૃતિક પુરુષ છે. એને વેપાર હાથો કર્યો. સમજાવું કાંઈ એ પાપનો વેપાર છે એ જગતનો. રવાનો ભાવ ભોગનો ભાવ બધું પાપ ભાવ છે ભાઈ. અને દયાદાન વર્તના પરિણામે પુણ્ય ભાવ. 2 થી ભિન્ન પડીને આત્માનું અંતર આચરણ કરવું. હા હા અભ્યાસે સાંભળેલું એટલે સાંભળેલી વાતથી આ જુદી જાત આવે તેને કઠણ પડે. માર્ગ તો આ છે. સમજાણું કાંઈ એ અહીં કે છે 12 પંચ અણુવ્રત હોય છે ને એ અણુવ્રતની વ્યાખ્યામાં નાખ્યું બધું. બીજો પેરેગ્રાફ છે ને પહેલામાં એમ કહ્યું દર્શન પડીમાં હોય છે. પહેલે ચોથે નુકસાન દર્શન 5 દર્શન પડીમાં એ 5 ઉંદરફો અને મધમાં મધુનો ત્યાગ કરે એ 8 મૂળ ગુણ પહેલા પરિગ્રહની છે. પહેલા પરિગ્રહ 5 ઉંદરફો એ વડના ટેટા આદિ શું કહેવાય ખાઈ અંજીર એવું ન ખાય. એમાં જીવાત બહુ હોય છે, તરસ બહુ હોય છે. તરસનો ખોરાક સંકીનો હોય સમજાય છે. ખોરાક નો હોય એને જેમાં તરસ પડે જીવન બહુ પીપરમાં ઉંબરમાં ફળમાં આથણા જે હોય છે ને મીઠામાં કેરી ગુંડા ગોળીને રાખે છે ને જેને શું કહેવાય બોળ અથાણું કે છે આપણે. બોળનો અર્થ એ કે જેમાં મીઠાના પાણીમાં એ બધું બોળી રાખે. કેરીના ગુંડા એ બધા પીવા જ પડે એમાં. એવો ખોરાક સંકીર્તિને હોય નહીં. સમજાવું કાંઈ એમાં નીરજ વિચાર એને 5મા દર્શન પરિમાણ આવવાને તો એનો ત્યાગ હોય છે. એને મધ નહીં, માંસ નહીં, દારૂ નહીં. એ ઔષધમાં પણ મધ નથી. મધના એક બિંદુમાં એક હાથ ગામ મારે એટલું પાપ થાય. આ સરની વાત છે ને મધના ઔષધમાં મધ નહીં.
अमृता मत तो तेन चाहते अथवा किसी ग्रंथ में इस प्रकार कहा है 5 अणुग्रत पावे અને મધ માંસ ને મધુનો ત્યાગ કરે બોલેમાં 5 ઉંમર થવા था परंतु इसमें विरोध नहीं, ये तो अपेक्षा थी करते विवक्षा का भेद है। 5 उंदर फल और 3 मकार का त्याग, कहने से जिन वस्तुओं में साक्षात जीव दिखे, रस जीव दिखाया कीड़ी काम तो यार जरदालू में जीव निकले हमारा जरदालू था जन भाई ने आलू आलू अंदर में बदाम नहीं, बदाम नहीं ऊपर ये निकली बदाम ने ऊपर गीलू है अंदर मिठास जरदाओ जरदाओ मैं आज गयो तो को कहीं छोकरा चंदुभाई ने काढ़ी तो ये निकले जरदाओ में अंदर हो दाणो बोलो बदाम बदाम ઉજી ને ઉપર નીવડી છાલ અને વચમાં અંદર મીઠાશ મીઠાશમાં એ શેક નહીં ધંધો આલુ બાલુનો ગંદાલુનો નહીં આલુ બદામ તો જરદાઉ છે બદામ એ તો બદામ નહીં રસ રસ કે છે કે એવું એને ત્યાગ હોય છે એવું જ એને વિકલ્પ હોય નહીં એમ કે મકાન ત્યાગ રસ જીવ લીખે એ સભી વસ્તુનો ભક્ષણ નહીં કરે દેવાદિક કે નિમિત્ત દેવગુરુને કારણે પણ એ વાત એમ કે તથા ઔષધાદિ નિમિત્ત દેખો દેવગુરુને નામે પણ એ ટ્રસ્ટની જેમાં હિંસા થાય એવું કરે નહીં મંદિરના એટલે ઘટનાથી જોઈ બાકી સંકલ્પની હિંસા નથી એમાં થાય છે અને ઉદ્યોગીમાં આરંભી હિંસામાં થાય છે છતાં એમાં જતનાથી યોગ છે સાથે હવે તો અત્યારે તો ક્યાં બધો મેળવ્યો નહીં એના પાણીને પ્રશ્ન આવે પ્રશ્ન મરે એને જાણ નથી વાત હતી છે ત્યારે જા કહેવાય છે ને એ કાળજી ક્યાં છે એ પછી ઉદ્યોગ હિંસામાં આરંભ હિંસામાં જાય આમ કરતા થાય એ વિષય ભોગમાં એકવાર ભોગમાં અસંખ્ય જીવ કરોડો મરે સમુદ્ર અને પ્રત્યેક લાખ ગર્વ જ મરે પણ સંકલ્પની હિંસા નથી આરંભ હિંસા ઉદ્યોગની હિંસામાં આવી જાય ને તો છે રસ પસંદરીમાં હા 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 એક વાર વિષય ભોગવામાં જાણવું ન જોઈએ ને તરસનું તેમાં છે ક્યાં તરસની ઉત્પત્તિ છે એ આવે છે એને જાણવું જોઈએ એ આવે છે તરસની યોની આ સ્વામી પ્રાપ્તમાં કરી આવે તરસની જ્યાં જ્યાં જીવની યોની ક્યાં ઉત્પત્તિ છે એને જાણવું જોઈએ એમ લખી આવે છે આવે છે પાઠ જાણવાનું ક્ષેત્ર બહુ વધારે દીધો જાણવા માટે તો આવે હોય શબ્દ ક્યાં ખબર બચારે લક્ષ્મણ રવિચંદ્ર રસની ઉત્પત્તિ દયા પાવા માટે એની એવું ક્યાંક હોય જાણવું નિયમસારમાં આવે જ્યાં જ્યાં તરસ ઉત્પન્ન થાય એને જાણીને એની દયા પાડવી એમ આવે છે એનું જ્ઞાન જ ન હોય કે ક્યાં તરસની ઉત્પત્તિ ને ક્યાં તરસ છે એ શીખી પાડશે વિતરાગમાં સદાયા
સમ્યક દર્શન સહિત પણ એની દર્શન પરિમાના આવી ઘટના હોય છે. મારી શકે છે કે બરાબર આ પ્રશ્ન છે નથી, પણ એને મારવાનો વિકલ્પ છે એ ન હોય. એને સમજાણું કાંઈ સારી કામ ભાઈ, સારી સમજી સમ્યક દર્શન સહિતની આ તો વાત છે. આત્માનું ભાન થયું, શુદ્ધ ચૈતન ધન આનંદ. હવે એમાં અંતર આગળ વધવામાં શાંતિ વધી ત્યારે આવા જાતના એને વિકલ્પો હોય છે. એની ભૂમિકાને યોગ્ય એવા ભાવ હોય છે. એને પ્રશ્નો ખોરાક અને પ્રશ્ન દેખાય નથી. जानो कहाँ साक्षात रस दिखते हैं वो उन सभी वस्तु को बस नहीं करे. देवगुरु માટે ન કરે, ઔષધાદि નિમિત્ત પણ ન કરે. આ તો ચિત્તા જેને શાંતિ પ્રગતિ છે એને આવો ભાવ હોય એમ બતાવવું છે ને. સમજાણું કાંઈ ભલે શાંતિ ન પંચમાની પ્રગતિ હોય તો ચોથે પણ તરફ દેખાય એ ખોરાક તો એને ન જ હોય, દેખાય હો. આમ તો ખ્યાલમાં હોય કઈ તરફ છે પણ બહાર દેખાય એનો ખોરાક એને હોય ને. कारणों से दिखते हुए इतर जीवों का घात न करे. औषधादि निमित्त દીકરાને ઔષધ કરતો એને માટે, સ્ત્રી માટે ઔષધ કરતો એ માટેમાં 10 જીવ દેખાય એનો ઘાત ન કરે. આવું વાત આવે ત્યારે એને માર્ગ તો આવશે ને ભાઈ. દરેક પ્રાણી પ્રત્યે મૈત્રી હોય છે. રોજ કોઈ હારી વસ્તુ નથી. આ તો આવા ભાવ તો એને મારવાના હોતા ને. હા, એને જ્ઞાન તો કરવું પડશે ને કે 5મા ગુણસ્થાનની દશા આવી હોય. સમજાણું કાંઈ ભાઈ આવી વાત છે. આ તો હીરાના કામ છે ભાઈ. ऐसा आशय है जो इसमें तो अहिंसा अनुव्रत आया. 7 व्यसन के त्याग में 7 व्यसनों त्याग गयो ने जूठाનો પણ ત્યાગ આવ્યો, ચોરીનો પરિશ્રીનો ત્યાગ આવ્યો. જો પરિશ્રીનો ત્યાગ હોય છે. સંવેક દ્રષ્ટિને એના દર્શન કરીને સમજાણું કાંઈ ભલે બ્રહ્મચર્યની સ્ત્રીનું છઠ્ઠા બધી રાખે, બ્રહ્મચર્ય છઠ્ઠે હોય, પણ આ પરિશ્રીનો ત્યાગ તો પહેલેથી હોય. સમજાણું કાંઈ. ચારિત્રની વ્યાખ્યા સમ્યક દર્શન સહિતની આવી વ્યાખ્યા છે પણ ચોથેથી એવું ન હોય. આની પ્રતિજ્ઞા સહિત છે. એને પ્રતિજ્ઞા નથી પણ આ ન હોય એને. એટલું તો નૈતિક જીવન છે. પરિશ્રીનો ત્યાગ આદિ તો નૈતિક સાધારણ જીવન છે. 7 વ્યસનને મધમાસમાં ત્યાગ વિના તો નથી થઈ. પુરુષાર્થ સુધી થઈમાં જૈન નહીં. 7 વ્યસનનો ત્યાગ અને મધમાંસ દારૂનો ત્યાગ એ ન હોય તો જૈન ધર્મ સાંભળવાને લાયક નથી. બાપુ આ તો જૈન ધર્મ રાગ રહિત આત્માની શ્રદ્ધા જ્ઞાને ફીરતા એવો જે વિતરાગ ધર્મ એ અનંત કાળે કોઈ બી કર્યો નથી, સાંભળ્યો નથી, રુચિથી એની
માનવ્યો નથી. બરોબર. હા હા. એ કે છે 7 વ્યસનનો ત્યાગ હોય એનું પણ માટે મૂળ ગુણ અને 7 વ્યસનનો ત્યાગ એમાં થાય ને पहला परिग्रह इन ग्रंथों में इसका स्वरूप इसका 8 मूल गुण पालन ने 8 वर्षों त्याग पहला परिग्रह એ કે છે કે એમાં દુઃખનો ચોરીનો પરિશ્રીનો ત્યાગ આવે છે. અન્ય વ્યસનો के त्याग में अन्याय वर्धम परिश्री का ग्रहण नहीं है. અન્ય વ્યસનમાં પણ એમાં અન્યાય ન હોય વર્ધન ઘરેલી કોકનું હોય ઉપાડી દે એવું ન હોય. परिश्री ग्रहण नहीं. इसमें अति लोभ के त्याग से परिग्रह का घटाया आया तो परिग्रह घटावे परिग्रह पीट्यो हमारे व्यसन में त्याग में परिग्रह घटे एम के अति लोभ के त्याग से परिग्रह का घटाना आया. इस पर 5 अनुव्रत आते हैं. इनके व्रतादि प्रतिमा के अतिचार नहीं होते हैं. कोने दर्शन परिमा वाला नहीं. सम्यक दर्शन होय અને એની ઉપરાંત 5 અનુવ્રત હોય પણ અતિચાર અનુવ્રતના તોડી શકે નહીં. તેથી તેને દર્શન પરિમા કહેવામાં આવે છે. વ્રત હોવા છતાં 5 અણુવ્રત હોવા છતાં એને વૃત્તિ ન કહેવામાં આવતા નથી. पांच अनुव्रत आते हैं. इनके व्रतादि के अधिकार नहीं होते हैं इसलिए अनुवृत्ति नाम प्राप्त नहीं करता है. ठीक ने 5મા ગુણસ્થાન में है अनुवृत्ति है પણ અતિચાર ટોળતા નથી. માટે અણુવૃત્તિ વૃત્તિ નામ ધરાવતા નથી. વૃત્તિ પડીમાં કહેવામાં આવતી નથી. સમજાય છે કાંઈ? દર્શન શુદ્ધિનો જેમ વિષય સૂક્ષ્મ છે એમ ચારિત્રની વિધિ સૂક્ષ્મ છે. હા સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞ પરમેશ્વર હરિહંત ત્રિલોકનાથની આ વાણીનું સ્વરૂપ છે. આ કોઈ કલ્પિત ને કોઈ આમ છે ને આમ હોવું જોઈએ આમ જ છે. વસ્તુ આમ છે, પર્યાય આમ છે, રાગ આમ છે, હિંસા આમ છે, અહિંસા આમ છે. બધું નિશ્ચય થયેલી વસ્તુ છે. હા હા હા. इस प्रकार से दर्शन प्रतिमा का धारक भी अनुवृत्ति तो है. इसने देश विरत सागार संयम कर्मचारी में इसको विघ्ना है. भले ने वृत्ति परिमा न कीधी પણ છે તો અણુવૃત્તિ પણ એના અતિચાર ટાળી શકતો નથી. છતાં દેશ વિરત સાગાર સંયમ ચારિત્રમાં છે. સમજાણું કાંઈ? હવે આગે 5 અણુવ્રત का स्वरूप कहते हैं. 5 अणुव्रत નું स्वरूप है. फूले तस्काय वही फूले मुंह से अदप फूले परिहारो पर महिला परिग्रह आरंभम परिमाण. फूल तस्काय नो घास नीचे से भावत जहां थूल कहने का एहसास जानना जिसमें अपना मरण हो एवा थूल न मरे न मारे. जानो थोड़ा मरण थी जाए कोई जिसमें अपना मरण हो पर का मरण हो अपना घर बिगाड़े પોતાનું ઘર બગડે પર का घर બગડે राजाना दंडयुग होय पंचों के दंडयुग होय इस प्रकार का मोटे अन्याय रूप पाप कार्य जानने की थोड़ी व्याख्या है. पांची थोड़ो नहीं बता आनो त्याग मोटो आनो त्याग એવી વાતો તમારા કરે બધી ઘણી
સંગત દર્શન વિનાની વાતો કરે એમ કે હોય છે. હા આપણે એનું તો નથી કે રાજા દંડે લોક ભંડે એમ આવે છે આપણે વાતમાં. એવું ન કરે. રાજા દંડે લોક ભંડે આદિ વાત આવે પંચાત્મા નુકસાન કહેવાય. આમ હોય આ એ વાત ન હોય. इस प्रकार स्थूल पाप स्थूल संस्कार बाद स्थूल नशा મોટું જૂઠું ન બોલે, સાધારણ જૂઠું આવે મોટું સ્થૂળ નશો બોલે આવી જાય ને સ્થૂળ મોટું જૂઠું ન બોલે. સ્થૂળ અદત્ત ન લીપરકું સાધારણ અદત્તો આવી જાય રાગ આદિ છે. પરકા દિયા વિના દિયા ધન ન લે, કૂકનું દીધા વિના ઉપાડી ન લે ઘરમાંથી ક્યાંથી. સમજાવું કાંઈ? પર મહિલાનો ત્યાગ હોય સ્થૂળ કીધું નહીં, ત્યાગ નહીં, પરિશ્રમનો ત્યાગ અને પરિગ્રહને આરંભના પરિમાણ કરે, પરિગ્રહનું માપ કરે કે આટલો પરિગ્રહ નહીં, આટલો આરંભ નહીં. એ અંદર નિવૃત્તિ એના પરિણામ થયા છે. એથી આવા એને વિકલ્પ નો સ્વભાવ હોય છે. એને જ્ઞાન તો કરવું પડશે ને. રાજન મોટું રાજવાન કર્યું. આ મોટા કોકના ઘરમાં ચોરી કરવા જાય મોટી રાજનંદે એના કુંવારી હોય એના ઉપર બળાત્કાર કરે બધા રાજનંદે એવું ન હોય ને. ધંધામાં તો એની પ્રમાણમાં હોય પણ ધંધામાં પણ એવું કઈ એ સામે માણસ ડબ્બા વેચે ડબ્બા રાખ્યા ઇલાયચી નથી આવતા ડબ્બા એ જ ખબર છે ને. ખબર છે તો વાણિયા કહેતો કે આવું ના રાખે ને પણ જેવા વેપાર વાણિયાને હોય ને. સમજાનું કાંઈ જેમાં ઈંડા માણસના ડબ્બા આવે છે ને માણસને કઈ કરે એનું ઘરાક આવ્યું હોય 5,000 લેવાનું એ એક આટલી નો બીજે છે લેવા પછી આપણે રાખવું પડે એવું હોય નહીં વેપાર. બોલે અણસિયાનું બોલી આવે છે અણસિયા ખાસ આવે અણસિયા સમજશે. વરસાદમાં શું કે લંબા લંબા જીવા પાકો જેવા લંબા હું જીવ લંબા એડું જેવા આપણે લંબાઈ કાઢલા જતો હતો થોડી વાડીમાં એના માણસો દબા આટલા હતા કાઢી ભેગા કરતા રાજકોટમાં છે ને ઓલો બાદશાહ ખબર. હા એ તો નવા ધંધા એવા ધંધા તાપના વ્રતના તાપના ધંધા ઘરની હોય પણ એને ન હોય અને એને તો પ્રતિજ્ઞા છે અને હોય એવા ધંધા. એ ચીજમાં લાખો રૂપિયાની પેદા થતી ભલે ભલે એવો ઈંડા નાખો ઈંડાનો વેપાર કરો ફલાણું કરો હોટલમાં નામ એવું હોટલ કરે એવો પેદા થાય
ગોરા લોકો આવે ને એને બધું હોટલમાં ખપે નહીં ખપે તો એને કરીએ જ નહીં આવો વેપાર હોય કોઈ ક્રાય ના કરતા આવી ગયો અહીંયા ને હોય નહીં સાદા હારી માણસ ને ન હોય તમને દ્રષ્ટિએ ને ગરમીની તો વાત નથી હા જેના ઉજવણા હૃદય છે એને આવા તરફના ખોરાક ન હોય ને તરફના મરે એવા ધંધા એવી વાતો સ્થूल નું અવિવ્યાખ્યા इस प्रकार स्थूल पाप राजादि के भय से न करे ये व्रत नहीं राजना भय થી પાપ ન કરે એ કઈ વ્રત નથી આપણે આમ કરશું રાજામાં દંડાશું માટે ન કરવું એમ નહીં અંતર શાંતિની વૃત્તિની જાળવણીમાં એવા વિકલ્પ એની જાતના હોય છે આવી વાતો નહીં પછી કઈ વ્રત કેમ હોય તો પર ને કઈ નથી મોટે અન્યાય પાપો સ્થૂળ પાપ રાજાદી અથવા મોટા વડીલો પોતાના કુટુંબીઓ હોય મોટા એને લઈને ન કરે એ કઈ વ્રત નથી મોટા ભાઈ આવા છે પિતાજી આવા કડક છે આબરૂને કારણે કરી એનો વ્રત ક્યાં હતો આ તો આત્માના હિતની વાતું છે ભાઈ હા હા જેને આત્મામાં શાંતિ મોટે જાય સંઘનું આ ફલાણું થાય માટે આપણે આમ કરવું ભયથી કરે બહુ લખ્યું છે મોક્ષમાં પદાર્થ तीव्र कर्म के निमित्त जानकर इनको तीव्र कषाय के निमित्त से देखो तीव्र कषाय ना निमित्त से तीव्र बंध के निमित्त जानकर तो ये मेल न करने के बावजूद त्याग हो गए राजा ना भाई ने कुटुंब नो भाई ने फलाना हमारा पिताजी आगे रास्ते माते आगे नक्की करूं पुत्र एम नहीं એને એનું નામ હોય જ નહીં એટલી અસ્થિરતા એને હોય જ નહીં એમ કે 11 स्थान कहेंगे प्रेम एवं न करने के बाद त्याग हो यह व्रत है इसके 11 स्थान कहें એને ઉપર 11 રાખી દે ને ભૂમિકા દર્શન પરિમાં નહીં ઉપર ત્યાગ बढ़ता જાય દર્શન પરિમામાં જે કઈ 5 અણુવ્રત છે અતિશ્રાપ સહિત એ પણ આગળ જતા એમાં શુદ્ધિ વધતી જાય છે બીજી પરિમામાં વ્રતમાં શુદ્ધિ વધે ત્રીજામાં સામાયિકમાં શુદ્ધિ વધે પુરુષમાં પણ શુદ્ધિ વધે પહેલા જે નિયમ છે એ નિયમ રાખીને શુદ્ધિની વૃદ્ધિ ક્ષણે ક્ષણે વધે બધે નહીં નહીં દવાનું આવી રીતે નહીં નક્કી કરવું નહીં આવી નો તો લેવી વસ્તુ લેવી નહીં લેવી નહીં પણ અતિચાર અતિચાર છોડવા જેવો છે કે રાખવા જેવો છે બસ એટલી પ્રશ્ન પહેલેથી જેના ખ્યાલમાં બનાવટમાં જે માંસ છે ને મધ છે ને દારૂ છે મળી આચરણમાંથી તો આવું હોય તમને દર્શન સહિત જયારે આગળ વધ્યો છે આલ્કોહોલ વાપરે છે એ ડાક્ટર બધા દેશીના કોકમાં નહીં આવતો બધી દવામાં અમે બગડી ન જાય એટલા માટે નાખવું નાખે પણ એ કોકમાં એટલું
એવું જેને શંકા વેમ પડી વસ્તુ શું કરી લીધી માંદો થાય તો હું કરું આંધો થાય તો મોટી જમશે નથી હા તો એની સ્થિતિ એ પ્રમાણે થાય છે उनकी उत्कृष्टता तक ऐसा है એટલે દર્શન પરિમામાં જેટલો ત્યાગ છે એથી આગળમાં ત્યાગ વધતો જાય છે વધતા વધતા પહેલે જે લીધેલું છે એ પણ ઠેઠ સુધી રહે છે એમ કે પહેલું છોડી દઈને બીજામાં જાય એમ હોઈ શકતું जिन कार्यों में त्रस जीवों को बाधा हो त्रस जीव नहीं मरे इस प्रकार सभी का छूट जाते हैं જેના ત્રસ મારે એ જીવ એ બધો વેપાર ધંધો આદि छूटी जाए थे इसलिए सामान्य सा नाम कहा है कि त्रस हिंसा का त्यागी देशभक्ति होता है जिसका विशेष कथन अन्य ग्रंथों में जानना जाए ये जानू और बीजा ग्रंथ में देशभक्तों ज्यादा दिखा हुआ आगे 3 गुणमृतों को कहते हैं दिशी विदिशी मान पद्मम अनथ दंडस वजनम द्वितीयम भोगो भोग परिमा इयमेव गुणवया अतिणी दिशी विदिशा में गमन નું પરિમાણ પ્રથમ ગુણવ્રત નિયમમાં વિશેષ લાભ થાય એવા ગુણવ્રત અનથ દંડ કો વર્જના દ્વિતીય ગુણવ્રત ભોગો ભોગ પરિમાણ तीसरा गुणव्रत ये प्रमाणे 3 गुणव्रत है गुण शब्द तो उपकार का वाचक है सम्यक दर्शन सहित ज्યાં पंच અણુવ્રત છે એમાં આ ગુણ 3 ગુણો એ ઉપકાર કરે છે ને અણુવ્રતને સમજાય છે કાંઈ अणुव्रतों का उपकार करते हैं શું કે છે કચ્છી દિશા વિદિશામાં ગમનનું પરિમાણ અંધદંડનો ત્યાગ ભોગોકોનો માપ એ 5 અણુવ્રતને ગુણ કરે છે લાભ કરે છે એમ કે રાગનો અભાવ એટલો થાય છે એટલો ત્યાં લાભ થાય છે અણુવ્રતને જ લાભ કરે છે એમ કે दिशा विदिशा पूर्व दिशा दिख में गमन करने की मर्यादा करे पूर्व दिशा आदि समझा ने पूर्व पश्चिम आदि अमुक गम ये जातनी ममता घटे अनक्षदन जिन कार्यों में अपना प्रयोजन न सधे इस प्रकार पाप कार्यों को न करे હવે यहाँ प्रश्न पूछो यहाँ कोच करे पूछे प्रयोजन के बिना तो कोई भी जीव कार्य नहीं करता है શું કહે છે સમજાય છે અંધશ્રદંડ સમ્યક દ્રષ્ટિ અંધશ્રદંડ ન કરે એટલે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ प्रयोजन बिना तो कोई भी जीव कार्य नहीं करता कुछ प्रयोजन विचार करके ही करते हैं फिर अंधदंड क्या है बोलिए अंधदंड केम कौन है सम्यक दृष्टि श्रावक होता है ये प्रयोजन अपने पद के योग विचारता है आ वस्तु પોતાની ભૂમિકા જે ચોથું પાંચમું છઠ્ઠું આદિ હોય એના પ્રમાણમાં એની ભૂમિકા પ્રમાણે પ્રયોજન વિચારે પદ કે સિવાય સબ અનર્થ है એ ભૂમિકાના પ્રમાણના પદથી બીજી જે કઈ કહેવાય બધું અનર્થ કહેવાય છે સમજાણું કાંઈ पापी पुरुषों के तो सभी पाप प्रयोजन है पापी ने બધું પાપનું પ્રયોજન છે એમાં પ્રયોજનનો ઉપચાર બધા પાપનું પ્રયોજન છે પાપની શબ્દનો આદિ તો પોતાની ભૂમિકાના પ્રમાણમાં એના પાપનો ત્યાગ હોય છે પ્રયોજન એટલું છે ને એમ કે વિશેષ પ્રયોજન એનું હોય નહીં ભોગ कहने से भोजन आदि भोग नो परिमाण करे भोजन आहार पानी दवा वगैरह उपभोग એટલે સ્ત્રી વસ્ત્ર આભૂષણ એનું પરિમાણ કરે
વસ્ત્ર આભૂષણ વારંવાર ભોગવે છે ને માટે વાહન મકાન એનું પરિમાણ કરી ઇસ પ્રકાર જાણવા છે. એ આવા દર્શન પરિમા ઉપરાંત અનુવ્રત ને એનામાં આ જાતનો નિર્મળતાનો ગુણવ્રત કરે એની નિર્મળતા વધે છે એમ કે વિક્રમ છે પણ અંદર સુધાર વધે છે અંદર 4 શિક્ષા વ્રતને કહે છે. 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષા વ્રત. સામાયમ ચ પઢનમ બીજમ ચ તહે પોષમ ભણ્યમ કયમ ચ અતિથિ પૂજમ ચૌથ સંલેખના પંતે. સામાયિક તો પહેલા શિક્ષા વ્રત. शिक्षा व्रत केम कैसी कैसी वैसे दूसरा पोषक व्रत, तीसरा अतिथि ना पूजन, चौथो अंत समय संलेखना व्रत. शिक्षा शब्द से तो ऐसा अर्थ उचित होता है आगामी मुनि व्रत की शिक्षा इनमें है. મુનિપણું હોય ત્યારે આવું એને પાળવું પડશે અને એવી દશા હોય એ માટે એને શિક્ષા વ્રત કહેવામાં जब मुनि होगा तब इस प्रकार रहना होगा. सामायिक कहने से तो रागद्वेष का त्याग जब असामायिक પણ જેને હજી રાગદ્વેષ રહિત ચૈતન્યની દ્રષ્ટિની ખબર નથી એને દ્રષ્ટિ સહિતમાં સ્થિરતા આવે ક્યાંથી? સમજાનું કાંઈ રાગદ્વેષનો ત્યાગ તો રાગદ્વેષ મારા નથી અને વસ્તુનું સૌથી હું છું એવી દ્રષ્ટિ વિવેક જાગ્યો નથી. ત્યાં આગળ રાગદ્વેષની અસ્થિરતાનો ત્યાગ થાય છે રીતે. શું કીધું સમજાણું? સામાયિક કીધે ને, સામાયિક એટલે રાગદ્વેષનો ત્યાગ. રાગદ્વેષનો ત્યાગ ક્યારે થાય? પહેલો રાગદ્વેષ રહિત મારી જીત છે એવી દ્રષ્ટિ થઈ છે, એને અસ્થિરતામાં જે રાગદ્વેષ છે એનો એને ત્યાગ થાય છે. સામાયિકમાં ક્ષમતા વિતરાગ ભાવનો લાભ થાય છે. સામાયિકમાં તો વૃત્તિને કોઈ વાર સદુપયોગ પણ આવી જાય છે. સામાયિક એને કહીએ જેને સમ્યક દર્શન અંતરનું શુદ્ધ ઉપયોગ જેને પ્રગટ્યો છે જેને, અને એમાં શુદ્ધ ઉપયોગ એટલે રાગ રહિત જેની સ્થિરતા થઈ છે એવી સામાયિકમાં પેઠે તેને કોઈ વખત શુદ્ધ ઉપયોગ પણ આવી જાય. શુદ્ધ ઉપયોગ કહે છે ને કે ચોથે પાંચમે શુદ્ધ ઉપયોગ ન હોય, ચોથેથી શુદ્ધ ઉપયોગ થાય છે. કેમ કે જીવનો શુભ ભાવ એ સ્વભાવ જ નથી. દયા દાન વ્રતના પરિણામ છે એ કઈ જીવનો સ્વભાવ નથી. એથી એ વસ્તુનો સ્વરૂપ નથી. વસ્તુનો સ્વભાવ તો શુદ્ધ ઉપયોગ છે. સમજાણું કાંઈ? અલિંગરણમાં આવ્યું છે ને, સૂરજમાં જેમ ઉપરાગ નથી, મેલ નથી, એમ ઉપયોગમાં શુભ રાગરૂપી મેલ નથી, એને ઉપયોગ કહેવામાં આવે છે. સૂરજમાં જેમ ઉપરાગ નથી, ઉપરાગ એટલે મેલ નથી, એનો સ્વભાવ સફેદ ઉજળો છે, એમ ભગવાન આત્મામાં શુભ સુપરિણામનો મેલ છે જ નહીં. એને આત્મા કહીએ. શુદ્ધ ઉપયોગ એનો સ્વભાવ છે. આ શુદ્ધ ઉપયોગ તો કે અહીં હોય નહીં. અહીં કે શુદ્ધ ઉપયોગ તો એનો શુભ છે, સ્વભાવ છે. સ્વભાવ પકડતા શુદ્ધ ઉપયોગ જે જ પકડી શકે. એમ શુભ રાગ વિકલ્પ છે એ તો એનું સ્વરૂપ જ નથી, સ્વભાવ નથી, મેલ છે. તો પ્રયોજનની વાત નથી કરી. અત્યારે મુખ્ય ચાલે છે એ વાત સાંભળો ને.
એ પ્રયોગની વાત ગઈ. અત્યારે ત્યાં શુદ્ધ ઉપયોગ જે છે એ જીવનો સ્વભાવ છે એ ચાલી રહ્યો. સમજાણું કાંઈ શુભ ભાવ જે છે એ જીવનો સ્વભાવ નથી, એ જીવનો ઉપયોગ જ નથી. રાગનો જીવનો સમજાણું કાંઈ. ભગવાન આત્મા એને કહીએ અલિંગ ગ્રહણ, એટલે કે શુદ્ધ ઉપયોગથી પકડી શકાય છે. રાગથી શુભ રાગથી પકડી, કેમ કે શુભ રાગ એનું સ્વરૂપ નથી. આવી વાત સ્પષ્ટ છે તો કે નહીં. ચોથા ગુણ સંતમાં સુધી શુદ્ધ ઉગજ હોય. વળી એક ટકાને કહ્યું છે કે હાથમાંથી શુદ્ધમાં હોય ને એક ટકા એમ કહી બે વાત કરી તમે. હા, એક વાર હાથમાં સુધી શુભ કીધો પછી આઠમાંથી શુદ્ધ કીધો. સત છે અને સતને રહેવા દે સતરૂપે, ગડબડ ન થાય. અહીં તો કે છે કે જે શુદ્ધ ઉપયોગ છે આત્માનો સમાયક, ખરેખર તો શુદ્ધ ઉપયોગ રૂપી પરણમે એને સમાયક કહેવામાં આવે. એને આગળ વધીને ઔષધાના થાય છે. વિશેષ